ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર આવતા એક ઇલેક્ટિવ સબ્જેક્ટ સોઇલ મિકેનિક્સના ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તો ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું, તો સૌપ્રથમ આ ટોપિકો ઉપર ફોકસ કરજો, ત્યારબાદ અન્ય ટોપિકોનું ઓવરવ્યૂ તમે પ્રાપ્ત કરી શકો છો. ચેપ્ટર નંબર 1 ની અંદર ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ સ્લોપની ડેફિનેશન અને ડિફરન્સના સ્વરૂપે દોસ્તો તમને રિસેન્ટ પેપરની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો ખાસ તૈયાર કરો. ફેક્ટર ઓફ સેફટી 3 પ્રકારના જોવા મળે છે. ટાઇપ્સ ઓફ સ્લોપ ફેઇલર મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. સ્ટેબિલિટી ઓફ ઇન્ફાઇનાઇટ સ્લોપ ઓફ કોહેઝન લેસ સોઇલ આ પણ પૂછાતું હોય છે. સ્વીડિશ સર્કલ મેથડ એ પણ 7 માર્ક્સની અંદર પૂછાય છે તમને C5 સોઇલ માટે, તો ખાસ તૈયાર કરો. ટેલર્સ સ્ટેબિલિટી નંબર, મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ સ્ટેબિલિટી ઓફ સ્લોપ્સ અને ન્યુમેરિકલ દોસ્તો તૈયાર કરવા તો વિન્ટરના પેપરમાં, રેગ્યુલર પેપરમાં તો બહુ ન્યુમેરિકલ્સ નથી હોતા, પણ આમાં ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલો છે. તો આટલા ન્યુમેરિકલ્સ છે, તમે રિફર કરવા હોય તો કરી શકો છો. આનાથી બહારનો કોઈ પણ ન્યુમેરિકલ્સ તમને જોવા મળશે નહીં, બરાબર. ચાલો ત્યાંથી આગળ વધીએ ચેપ્ટર નંબર 2 માં દોસ્તો. તો જીઓસ્ટેટિક સ્ટ્રેસીસ કન્સેપ્ટ સમજો, એના પછી થિયરીઝ રિગાર્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસીસ ઇન સોઇલ, બધી થિયરીના નામ યાદ રાખો દોસ્તો. એમાં બોઝિનેસ્ક સોલ્યુશન દોસ્તો, એના એઝમ્પશન્સ, એનું ડેરિવેશન આપેલું છે પોઈન્ટ લોડ માટેનું, એ તૈયાર કરો. પછી આઇસોબાર ડાયાગ્રામ, એમાં પ્રેશર બલ્બ હમણાં જના પેપરમાં પૂછાઈ ગયેલો ટોપિક છે, પ્રેશર બલ્બ વિશે શોર્ટ નોટ. વેસ્ટરગાર્ડ સોલ્યુશન દોસ્તો, પછી એનું કમ્પેરિઝન છે બોઝિનેસ્ક સાથે, એ તૈયાર કરો. એક્ઝામ્પલ અને ફોર્મ્યુલા બેઝ હોય છે. આપણે આપણી નોટ્સની અંદર દોસ્તો બધા જ ફોર્મ્યુલા વ્યવસ્થિત એનાલિસ્ટ કરી દીધેલા છે બધા જ ચેપ્ટરના, અને ન્યુમેરિકલ્સ પણ સોલ્વ કરેલા છે. તો એ દોસ્તો આટલા ન્યુમેરિકલ્સ તમે રિફર કરી શકો છો. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3 નું, તો ઓબ્જેક્ટિવ્સ ઓફ એક્સપ્લોરેશન, પછી સ્ટેજીસ ઇન સબસોઇલ એક્સપ્લોરેશન, મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન, એમાં 3 મેથડો આપેલી છે. એમાંથી દોસ્તો કોઈ પણ એક એક્સપ્લેન કરો, એવી રીતના ક્વેશ્ચન પૂછાય છે. નામ આપીને પણ તમને પૂછાય છે, म्हणजे જીઓફિઝિકલ મેથડ્સ આપવામાં આવેલી છે 2, એ બંને તૈયાર કરી નાખો. અને સાથે સાથે દોસ્તો વોશ બોરિંગ મેથડ છે એ પણ તૈયાર કરજો. પછી ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલનો ડિફરન્સ, એસપીટી ટેસ્ટ એ પણ 7 માર્ક્સની અંદર પૂછાય છે, ખાસ તૈયાર કરો. બોરિંગ લોગ દોસ્તો એ પણ તમને પૂછાયેલું છે. ચેપ્ટર નંબર 4 માં વાત કરીએ તો મોર કુલમ સ્ટ્રેન્થ થિયરી, શિયર ટેસ્ટ બેઝડ ઓન ડ્રેનેજ કન્ડિશન, હમણાં પણ દોસ્તો ક્વેશ્ચન હતો. ડાયરેક્ટ શિયર ટેસ્ટ, અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ અને ટ્રાય એક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ, આ 3 ટેસ્ટ કરજો. એનું ઇમ્પોર્ટન્સ પૂછી શકે તમને, બરાબર, તો એ રીતના તૈયાર કરાય. પછી કમ્પેરિઝન દોસ્તો, સેકન્ડ વર્સિસ ફોર્થ નું ડાયરેક્ટ અને ટ્રાય એક્સિયલ નું એ કમ્પેરિઝન ડિફરન્સ દોસ્તો એ પણ પૂછાય. અને ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો આ નંબરના ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. બેરિંગ કેપેસિટીની આપણે વાત કરીએ તો આ બધી ડેફિનેશનો છે દોસ્તો, પૂછાતી જ હોય છે આ ચેપ્ટરમાંથી. લાસ્ટ ટાઈમનું રેગ્યુલર પેપર હતું, એના પહેલાના પેપરની અંદર પણ દોસ્તો આ બધી ડેફિનેશનો પૂછાયેલી છે, તો એ તૈયાર કરો. મોડ્સ ઓફ શિયર ફેલર, બરાબર, 3 પ્રકાર આપેલા છે, એમાં આ બંનેનો તો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. આ બધું જૂનું કન્ટેન્ટ છે, આપણે 3rd સેમેસ્ટરની અંદર બધું ભણીને આવેલા છીએ. પછી તરજાગીસ બેરિંગ કેપેસિટી થિયરી અને એઝમ્પશન્સ, લિમિટેશન્સ, ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ઓન બેરિંગ કેપેસિટી, પ્લેટ લોડ ટેસ્ટ, ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, કોન્ટેક્ટ પ્રેશર અને ટાઇપ્સ ઓફ પેવમેન્ટ, રિજિડ અને ફ્લેક્સિબલ પેવમેન્ટ, એનો ડિફરન્સ દોસ્તો તમને પૂછાયેલો છે હમણાં, તો એ ખાસ તૈયાર કરી દેજો. ન્યુમેરિકલ્સ દોસ્તો આટલા તૈયાર કરાય. પાઇલ ફાઉન્ડેશનમાં નેસેસિટી ઓફ પાઇલ ફાઉન્ડેશન, ક્યારે તમે સેલો ફાઉન્ડેશન પ્રોવાઈડ ન કરી શકો અને એની જગ્યાએ પાઇલ ફાઉન્ડેશનમાં જવું જોઈએ, એ દોસ્તો તમને ત્યાં આપવામાં આવેલું છે. પછી ક્લાસિફિકેશન ઓફ પાઇલ એનલિસ્ટ કરવાનું 3 માર્ક્સમાં પૂછેલું હતું. જસ્ટ નામ દોસ્તો બધા આવડવા જોઈએ, બહુ બધી અલગ અલગ રીતેનું ક્લાસિફિકેશન થયેલું છે, તો બધાનું નામ તમે તૈયાર કરો. લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ, એમાં ડાયનેમિક ફોર્મ્યુલા, નેગેટિવ સ્કિન ફ્રિક્શન, એફિશિયન્સી ઓફ પાઇલ ગ્રુપ, એમાં ફેલ્સ રૂલ, અંડર રિમ્ડ પાઇલ મોસ્ટ આઈએમપી છે, અને ન્યુમેરિકલ્સ દોસ્તો તમે છે એ આ તૈયાર કરી શકો છો. પછી આ ચેપ્ટર 9 છે, ઇન્ટ્રોડક્શન ટુ જીઓસિન્થેટિક્સ, પણ નાનું છે, એમાં જીઓસિન્થેટિક્સ એના ટાઇપ્સ દોસ્તો આપવામાં આવેલા છે, એ બધા જુઓ. ફંક્શન્સ શું છે એના અને એપ્લિકેશન્સ, તો તમે જીઓટેક્સટાઇલ અને જીઓસેલ તો નામ આપીને હમણાં રિસેન્ટલી તમને પૂછવામાં આવેલી છે. બીજી પણ સિવિલ એન્જિનિયરિંગની અંદર દોસ્તોની જે એપ્લિકેશન્સ હોય એ તમારે તૈયાર કરવાની થાય. તો બહુ સરળ હોય છે દોસ્તો. આપણું આ જીઓટેક આપણે કરીને આવ્યા છીએ તો ઘણા બધા ચેપ્ટર્સ રિપીટ હોય છે, જેમ કે તમારો આ પાઇલ ફાઉન્ડેશન છે, બેરિંગ કેપેસિટી છે, શિયર સ્ટ્રેન્થ છે, આ સબસર્ફેસ બીસીટીની અંદર આવતો આપણને સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન છે, અને સ્ટેબિલિટી ઓફ સ્લોપ્સ, બધા જ ચેપ્ટરો આપણે આવી ગયેલા છે, ખાલી જીઓસિન્થેટિક વાળું નવું છે.
બરાબર, પણ થોડુંક ઇન ડેપ્થ દોસ્તો હવે આપણે તૈયાર કરવાનું થાય. જીઓટેકમાં જે આઈએમપી હતું એ બધું આઈએમપી તો આમાંય છે પાછું, બરાબર. અને 1 વર્ષ પહેલા જ દોસ્તો આપણે તૈયાર કરેલું છે. તો આવી રીતના આપણે પ્રિપેરેશન કરવાની થાય. થિયરી પણ કરજો, પહેલા પ્રાયોરિટી થિયરીને આપજો અને પછી દોસ્તો ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવાના થાય. તો આ રીતના તૈયાર કરશો તો ખૂબ સારી તૈયારી થશે ને ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.